દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીસીસીઆઈની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની વરણી કરવામાં આવી। સાથે જ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઉદ્યોગપતિ રાજેશ ગાંધીની વરણી કરાઈ। આ બાબતને લઈને પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું કે એઆઈની દુનિયામાં ચેમ્બરની ટેકનોલોજી બેઝ ગુજરાત અને દેશમાં આગળ લઈ જઈશું। વધુમાં તેઓ દ્વારા શું માહિતી અપાઈ, આવો જાણીએ। તો ઉદ્યોગકાર અને ગુજરાતી ઉદ્યોગકાર દરેક વસ્તુ શીખવાનું છે અને આ દેશમાં નાની દુકાનો કોઈ દિવસ બંધ નથી। હું પણ એક મોટી ઇન્ડસ્ટ્રી ચલાવું છું, પણ મારી એન્ડ પ્રોડક્ટ વેચનાર તો નાનો જ છે, દુકાનદાર જ છે। મારો વાપરનાર તો એનાથી નાનો છે, પ્લમ્બર છે, પેન્ટર છે। તો એ દરેક જણ, હું એક ટેકનિકલ પ્રોગ્રામ લાવ્યો એ લોકોના ફાયદા, ત્યારે મારો જ પ્રશ્ન હતો મારી ટીમનો, અને આજે 4 વર્ષમાં એક જણ શીખી ગયો છે। દરેક જણ પાસે અત્યારે સ્માર્ટફોન। પણ આજે પણ હું તમને કહું છું કે આપણે ઓનલાઈનના ગ્લોબલ પર્સન્ટેજમાં કશું જ નથી। જે ગ્લોબલ ઓનલાઈન થાય છે એના પર્સન્ટેજમાં આપણે કશું નથી। એનો કોઈ ફિયર નહીં આવે વર્ષો સુધી। નાની દુકાન કરિયાણાની ચાલે છે, ચાલશે, અને એની જ મજા આપણા દેશમાં રહેશે। કારણ કે હજુ પણ પેલા આપણે જે ગુજરાતી કલ્ચર છે, રોજ સવારે કરિયાણું રમવાની આદત છે, બધી એ મજા એની જ રહેવાની છે। અને એમ એ રીતે નાનો એ પ્લેટફોર્મ થ્રુ એ જોડાઈ શકે, એવું નથી કે એ નથી જોડાઈ શકે। એ પ્લેટફોર્મ એને બંને રીતે મદદ કરશે, ધંધો ગ્રો કરવામાં કરશે ને એના કસ્ટમર હશે, અને અહીંયા તો આ જ રીતે સરસ રીતે ચાલશે। એના હવે એની ખૂબ રજૂઆતો કરી, અને અમારી ટીમ જે છે ગયા વર્ષની આ વર્ષની નવી બનશે, એ ખૂબ જ સારા એક્સપર્ટ્સથી બનેલી છે। આપ ફાઇનાન્સ મિનિસ્ટરને મળીને આવ્યા છો, રજૂઆત પણ આપી કરેલી છે, કઈ રીતના આપણી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે? એ હવે આજે તો હું કહી નહીં શકું, રજૂઆત થાય મારાથી, બીજું તો આગળનું તો એમને બેન કહી શકશે કે બજેટ આવશે, નહીં કહી શકશે। રજૂઆત તો મેં નથી કરી, આખા ઇન્ડિયાના દરેક એસોસિએશન્સ હોય અનેક કરેલી, અને વલણ ખૂબ પોઝિટિવ, ખૂબ પોઝિટિવ, આઉટકમ એ પોઝિટિવ આવશે। લાચાર બનાવી દીધા, તો આનો શું સોલ્યુશન કરી આપશો? કારણ કે હવે તો બજેટમાં પાછું વિડ્રો થવાની વાત આવી ગઈ છે। આને માટે અમે બંનેને બેલેન્સ કરવા, આ સેક્શન બહુ પોઝિટિવ છે, સેક્શન કાઢવા કોઈ પણ રીતે અમે ઈચ્છતા નથી, કારણ કે એ પ્રોટેક્ટ કરે છે। પણ થોડું ડેઝમાં બેલેન્સ થાય અને લોકોના ઇન્કમમાં એડઅપ ના થાય, પેમેન્ટ ના થાય, એના માટે રજૂઆત આપણે કરી છે। કેટલા દિવસમાં થવું જોઈએ? અમે એની 2 ફેઝમાં રજૂઆત કરી છે, મને એક્ઝેક્ટ નથી, પણ અમે 30 અમુક દિવસનું એક્સટેન્શન માંગ્યું છે। ભાઈ આને બદલે આટલું કરે છે, માર્ચમાં જ આવે છે, તો આને તમે એરબેક ના કરો, એ રિલેક્સેશનથી બંનેને બેનિફિટ થાય છે, બંનેને બેનિફિટ થાય એવી રજૂઆત આપણે કરેલી છે। બીજું, કોઈ પણ ધંધા, આજે અમે પણ મોટો ધંધો ચલાવીએ છીએ, પણ તમારી પાસે કોઈ વિકલ્પ નથી કે દરેક વસ્તુ મોટી ઇન્ડસ્ટ્રી તમને આપી શકશે, કારણ કે તમારે તમારા ધંધાની 20 થી 30% પ્રોડક્ટ તો તમને સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી જ પ્રોવાઈડ કરશે। અને એને માટે કોઈ પણ હોય, સાહેબનો ધંધો છે, એમાં મારામાં, કોઈ બીજામાં, કોઈ મોટી કંપનીમાં, તો કશે કોઈનો ધંધો એવો જવાનો નથી। હંમેશા નવો કોઈ રૂલ આવે એટલે દરેક જણ એકબીજાને રેઝિસ્ટ કરે, અને એ રેઝિસ્ટ કરે એટલે કોઈ રજૂઆતો થાય એટલે એમાં પાછું કહે તો રિલેક્સેશન થાય। તો અમે તો એને પોઝિટિવ અભિગમ જ આપવાના, અને અમે પોઝિટિવ અભિગમ ઇસ્યુ, જ્યાં આગળ મેજર ઇસ્યુ હોય ત્યાં થોડું રિલેક્સેશન આપીને પછી એને એ રીતના રજૂઆત કરીશું। પણ અમને સ્મોલ અને મીડિયમને પ્રોટેક્ટ કરતો કાયદો અમે પોઝિટિવ અભિગમથી પ્રોગ્રામ ચાલે છે। આપણે આ વખતે હું એક પ્રોગ્રામ
બે પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરીશ અને આપ પ્લીઝ સૌ આવજો. એક તો અમે MSMEનો એક ખૂબ સરસ પ્રોગ્રામ છે કે જે નવા એન્ટરપ્રેન્યોર્સ હોય બનીને એમને કંઈ ઇન્વેન્શન કર્યું, નવી પ્રોડક્ટ કાઢી, એમને અહીંયા બોલાવી પ્રેઝન્ટેશન કરાવીએ છીએ, બેન્કર્સને બોલાવીએ છીએ, ઉદ્યોગકારોને બોલાવીએ છીએ અને એમને ડાયરેક્ટ ધંધો મળે એવા ટાઈપ અમે અનેક આપીએ છીએ. સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો અમારા છે પણ વધારવાની જરૂર છે. હું એગ્રી થઉં છું. અમારી પાસે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે. હું તમને એને માટે 5-6 મહિનામાં બોલાવીશ ને અમારા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે પણ એક આપણે સેમિનારમાં આપ સૌ આવશો, હાજર રહેશો, સમજજો અને એની ઉપર આપણે પછી જે પણ પ્રચાર કરવામાં મદદ કરી શકે. જીપીસીબી પ્રોબ્લેમના કારણે હવે ઇન્ડસ્ટ્રી કે બંધ થઈ રહી છે તો બીજા સ્ટેટમાં છે. મોટો આંકડો છે સાહેબ. મને એનું થોડું સમજવા દો, પછી તમારો પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશ. કારણ કે અમુક વસ્તુઓ મને મારી સામે આવેલી પણ હજુ એટલી ડીપમાં હું ગયેલો નથી ને હું ડીપમાં હવે જઈશ આ વર્ષે હું તમને ચોક્કસ એમ खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।